જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં દીપડાના હુમલાની ઘટનાને પગલે વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ઘટના બાદ દીપડાને સલામત રીતે પાંજરે પૂરવા માટે વન વિભાગે તાત્કાલિક કવાયત શરૂ કરી છે। જ્યાં દીપડાએ હુમલો કર્યો હતો તે વિસ્તાર સહિત આસપાસના સ્થળોએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને સતત નજર રાખવામાં આવી રહી છે। વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સમગ્ર વિસ્તારમાં દીપડાની હિલચાલ પર વોચ રાખી રહી છે। દીપડાને વહેલી તકે પકડવા માટે સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વન વિભાગે સ્થાનિક લોકોને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા, સતર્ક રહેવા તેમજ દીપડો નજરે પડે તો તાત્કાલિક વન વિભાગ અથવા પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। હાલ સમગ્ર વિસ્તારમાં દીપડાને શોધી પાંજરે પૂરવા માટે સઘન કામગીરી ચાલુ છે। મારું નામ શેખવા અશોકભાઈ ધીરુભાઈ, ગામ માળિયાહાટીના। માળિયા તાલુકા પંચાયતની પાછળની સાઈડ એક દીપડો ઘૂસેલો હોય છે। ત્યાં દિવાલ ઉપર બાઇટ કરી લીધી, હાથમાં નોર મારી લીધો, ત્યાં નીચે પડી ગયો અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું। ખાસ કરીને તમે ત્યાં શું કરી રહ્યા હતા અને એ સમયે કઈ રીતે અચાનક દીપડો શું થયું કે ત્યાં ઉપર હતો ને અચાનક દીપડો આવી ગયો। એટલે આપ ત્યાં શું કરવા ગયા હતા? ત્યાં રહેવાનું જ છે। બોલો જીતુભાઈ ધીરુભાઈ શેખવા, માળિયાહાટીના। મારો ભાઈ નાનો પથ્થર લેવા ગયો હતો ને બે બાજુ દુસા હતા, દિવાલ માથે પથ્થર જોવા સડ્યો હતો, ત્યાંથી દીપડે બલાંગ મારી એટલે હાથમાં નોર મારી દીધા ને અત્યારે અમે જુનાગઢ આવ્યા ને એને હારા નોર પડી ગયો ને પગમાં બહુ લાગેલું છે। દીપડે અહીંયાથી બાજુમાંથી ખડ મારી છે, દુસામાં ખબર નહોતી ને પરબારી ડાઈ મારી એને પાડી દીધો હેઠો। બનાવ જ્યારે બન્યો ત્યારે ફોરેસ્ટ કોઈ હતું? ફોરેસ્ટ વાળા બધા હતા। દીપડાને પકડ શું ખરેખર શું બનાવ? ખરેખર એ બધા જોવા ગયા હતા, અમે તો બેલા જોવા ગયા હતા, ત્યાં દીપડો પછી નીકળ્યો, પછી તો પબ્લિક ભેગી થઈ ગઈ। આની ઉંમર કેટલી છે? એની ઉંમર 40 વર્ષ। નામ આમ ભાઈનું? અશોકભાઈ ધીરુભાઈ શેખવા, માળિયાહાટીના।